શું તમારા ઘરમાં નાનું બાળક છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। શું આપનું બાળક બરાબર ખાય છે છતાં તેનું વજન નથી વધતું, વારંવાર બીમાર પડે છે તો સાવધાન, આ તેમના શરીરમાં પ્રોટીનની કમીની નિશાની હોઈ શકે છે। બાળકોના શરીરના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે। તેનાથી મસલ્સ બને છે, ઊંચાઈ વધે છે અને શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે। પરંતુ ઘણીવાર નાના બાળકોમાં પ્રોટીનની કમી થઈ જાય છે અને માતા પિતા ધ્યાન નથી આપતા। આવો પ્રોટીનની કમીના લક્ષણોને સમજીએ। સૌથી પહેલું લક્ષણ, બાળકનું વજન અને ઊંચાઈ ઉંમર પ્રમાણે ન વધવી। જો બાળક બીજા બાળકો કરતાં બહુ પાતળું લાગે અથવા તેનો ગ્રોથ ધીમો હોય તો આ પ્રોટીનની કમી હોઈ શકે છે। બીજું, બાળક વારંવાર બીમાર પડતું હોય, કારણ કે પ્રોટીન ઓછું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે। તેથી બાળકને શરદી, ખાંસી અથવા તાવ વારંવાર આવી શકે છે। ત્રીજું, બાળક હંમેશા થાકેલું લાગે, રમવામાં મન ન લાગે અથવા ખૂબ નબળું લાગે। સાથે સાથે વાળ ખરવા લાગે, ત્વચા સૂકી થઈ જાય અથવા ચહેરા પર તેજ ઓછું દેખાય તો આ પણ પ્રોટીનની કમીના સંકેત છે। આવી સ્થિતિમાં બાળકના ખોરાકમાં દૂધ, દહીં, દાળ, મગ, કઠોળ, પનીર, ઈંડા અથવા સોયા જેવી વસ્તુઓ જરૂર ઉમેરો। જો બાળક નોનવેજ ખાતું હોય તો ચિકન અને ફિશ પણ સારું પ્રોટીન આપે છે, તો તમારા બાળક માટે આ વાતને જરાય ન અવગણતા।